બોલવાનું કશું બધું જ એનું શું કરું તમારા સિવાય મારો કોઈ આપણો નથી. એટલે તરત ગુરુદેવ મને બીજા દિવસ એમને ઓફ ખોલીને એટલે મને એમ થયું ગુરુદેવ ટીચર છું મારા મુસાઈ જતું ત્યાં જતું મારા કઈ સાલ ગયા હા એટલે સાધના માટે મને તો વેકેશન પડવાની પહેલી તારીખે કોઈ દિવસ પડે નહીં એટલે મેં કીધું હું મારે તો આપું છું તમારી ઈચ્છા મેં 35 વર્ષ સેવા આપી છે હું મારે જવું છે સાહેબ એ વખતે પહેલી તારીખે 40 વર્ષમાં પહેલી તારીખે વેકેશન પડ્યું અને હું પહેલી તારીખે પૂછાઈ કાર્ય તો કરે જ કરતો બસ કાર્ય કર્યું તો આમ તે કર્યું પણ નિશાળોનો મંત્રો ચાલુ કર્યો દરેક ટીચરનું સંપર્ક કરવાનો અને 1 મિનિટ બગાડવાની એ પાછું નિશાળનો ટાઈમ ના પૂછો આગળ જવાનું સફાઈ કરાવવાની બાળકો બેસાડવાનું આ બધું કાર્ય કરતી મારું તો બાબુ સુપર સર્વિસ થવા કેળા લાગે એવી બેહાલ સ્થિતિ સબ થઈ ગયું સબ કપૂર એની વાતની એ નાઈ હતી એ પણ ઘટ બન્યું પછી મારી એને નાયો હાડ પિંજર જ કશું જ નથી કોઈ જ ના એક હાડ પિંજર બિલકુલ હાડ પિંજર મમ કરું એટલે મને આ મારું છોકરી અંદર ઉપર ચાલી શકશે તો નહીં ચાલી એ પોઝિશન બોમ્બે દાખલ કરી એટલી બધી સોયો એટલી બધી છેવટનું જોઈને પેલું આપવા કોઈ નહોતું પછી ગળા ઉપર આપીને પેલું કર્યું ગળા ઉપર સોય નાખી અને ચાલુ કર્યું જવાબ આપ્યો તારે હા હરિયણ જવાબ આવ્યું નથી કોઈ થઈ ગયું બરાબર પછી મેં કીધું ગુરુદેવ તમે જે કરો એ યોગ્ય છે તમે સાક્ષાત રીતે તમારે ઘેર નહીં આવી નતો પણ કોઈક આઈડિયા કરો તો હું મોકલું ન તો હું મોકલવાની તૈયાર નથી એવામાં અચાનક સુશીલાબેન આવી અચાનક એ આવવાની જ નથી પણ આવી જઈને સીધી અંદર બેસી ગઈ મારા રૂમની અંદર અને મેં એની પીઠ થબેડી તો કાર્તિક તારે ભણવા જવા છે તું ભણીને પાછો આવી જઈશ એ ભણીને પોતે આવી ગયો એક પહેલાં જ ઘડાક પાસે થઈ ગઈ અને આવી ગયો અત્યારે અમદાવાદ કેડી હોસ્પિટલમાં એ સુપર સ્પેશિયાલિસ્ટ ગેસ્ટ